જય ભોલે ભોળા મહાદેવની જય। મંત્રમુગ્ધ સત્સંગ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આની પહેલાં મેં એક વિડીયો અપલોડ કર્યો હતો કે જેનું શીર્ષક હતું શંભુ ચરણે પડી। તો આ જે સ્તુતિ છે એનો અર્થ અહીં હું આપને સમક્ષ રજૂ કરવા જઈ રહી છું। તો આપ સર્વે શાંતિથી મને સાંભળશો અને મારો વિડીયો અંત સુધી ચોક્કસથી જોશો। તો જય ભોલે। તો ચાલો શરૂ કરીએ। શંભુ ચરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન સેવે આપો। તો આ પંક્તિની અંદર કહેવામાં આવ્યું છે કે હે શંભુ, હે ભોળા મહાદેવ, હે શિવશંકર, તમારા ચરણે પડી, તમારા ચરણોમાં હું મારું મસ્તક નમાવી અને તમને ખૂબ વંદન કરી અને તમારી પાસે વારંવાર માંગુ છું કે મારા કષ્ટો દૂર કરો અને હે મારા મહાદેવ, તમે મને તમારા દુર્લભ દર્શન કરાવો। એના પછીની કડી છે કે તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા। તમે તો તમારા ભક્તોના દુઃખ હરનારા છો, દુઃખને દૂર કરનારા છો, દરિદ્રતાને દૂર કરનારા છો અને તમે તો સદાય સૌનું શુભ ઈચ્છનારા છો, શુભ કરનારા છો। ભોળા મહાદેવ એમનેમ નથી કહેવાના, ભગવાનને મનાવવા બહુ જ સહેલા છે। ભોળા મહાદેવ કહેવાના છે કારણ કે જે શંકર ભગવાન છે, બીજા બધા ભગવાનને મનાવવા થોડાક અઘરા પડી જાય, પણ આ તો ભોળિયો મહાદેવ કહેવાય છે કે એ તો હૃદયના ખૂબ જ ભોળા છે। આપણી પ્રાર્થનાને ઝડપથી સ્વીકારી લે છે અને આપણી ભૂલોને પણ એ ક્ષમા કરી દે છે। તો હે પ્રભુ, તમે તો તમારા ભક્તોના દુઃખ હરનારા છો। જો ભક્ત દુઃખમાં હોય, દરિદ્રતામાં હોય તો ભગવાનને પણ ચેન પડતું નથી। તો હે ભોળા મહાદેવ, તમે તો સદા સૌનું શુભ કરનારા છો। એના પછીની કડી છે કે હું તો મંદમતી, તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી દર્શન સેવે આપો। મારી મતિ તો ખૂબ જ મંદ છે, હું તો કમ બુદ્ધિવાળો માણસ છું। હે પ્રભુ, તમારા તોલે તો કોઈ ના આવે, તમારી ગતિ ખૂબ જ અકળ છે, ખૂબ જ ન્યારી છે, તમારી લીલાઓ ખૂબ જ ન્યારી છે। હે ભોળા મહાદેવ, તમે દયા કરો, મારી ઉપર દયા કરી અને મારા કષ્ટોને દૂર કરો અને હે પ્રભુ, તમારા દુર્લભ દર્શન છે એને હું પામવા ઈચ્છું છું, તો મને તમારા દર્શન આપો। હે શિવ શંભુ, મને તમારા દર્શન આપો। એના પછીની કડી છે કે અંગે ભસ્મ સ્મશાનની ચોડી, સંગે રાખો સદા ભૂત ટોળી। હે ભગવાન, તમે તો કેવા છો, તમે તો હંમેશા સદાય પોતાના અંગ ઉપર ભસ્મ ચોંટાડેલી રાખો છો અને તમારી સાથે હંમેશા ભૂતની ટોળી હોય છે। બીજા બધા જ દેવતા પાસે ધન, દોલત, વૈભવ બધું જ છે, પણ મારા ભોળિયા મહાદેવે તો માત્ર એક ભૂતોની સેના અને પોતાના શરીર ઉપર ભસ્મ ચોંટાડી અને એક ચર્મ વીંટાળ્યું છે। મારા ભોળા મહાદેવને તો કંઈ જોઈતું નથી। એના પછીની પંક્તિ છે કે ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃતે આપો દયા કરી દર્શન સેવે આપો। હે પ્રભુ, તમે તો તમારા કપાળ ભાલ ઉપર તિલક કર્યું છે અને તમે તો તમારા કંઠે વિષ ધર્યું છે। જ્યારે સમુદ્ર મંથન થતું હતું ત્યારે સમુદ્ર મંથન વખતે ઘણી બધી વસ્તુઓ, કિંમતી વસ્તુઓ સમુદ્રમાંથી નીકળતી હતી અને જ્યારે ઝેર નીકળ્યું ત્યારે એને પીવા માટે કોઈ તૈયાર નહોતું। જ્યારે ઝેર પીવાય એ પછી જ અમૃતની પ્રાપ્તિ થાય। તો ભોળા મહાદેવે એ ઝેરને ગ્રહણ કર્યું અને એમનો કંઠ જે છે એ ઝેરની અસરને કારણે એ નીલો પડી ગયો અને એટલે જ તેમને નીલકંઠ મહાદેવ પણ કહેવામાં આવે છે। તો કહેવાય છે કે ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃતે આપો દયા કરી દર્શન સેવે આપો। હે ભોળા શંભુ, તમે જ અમૃત આપી શકો છો કારણ કે તમે તમારા કંઠની અંદર ઝેર ધારણ કર્યું છે, વિષ ધારણ કર્યું છે। હે એવા ભોળા શંભુ, તમે તમારા દુર્લભ દર્શન મને કરાવો।
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં છે તું, વસુ તારામાં હું. શક્તિ આપો, દયા કરી દર્શન સેવી આપો. આપણા વેદોની અંદર પણ કહેવામાં આવ્યું છે કે મહાદેવ તો એકદમ ભોળા છે અને એમની કૃપા આપણને જલ્દીથી પ્રાપ્ત થઈ જાય છે. શાસ્ત્રોમાં પણ ઘણી બધી કથાઓ જોવા મળે છે કે જે રાક્ષસો પહેલાં ખૂબ જ તપ કરતા અને ભોળા શંભુને વિનવી લેતા અને એમની પાસેથી વરદાન લઈ લેતા. એટલે ભોળા શંભુને મનાવવા એ ખૂબ જ સહેલું છે એવું તો આપણા વેદો પણ કહે છે. અને મારું ચિતડું ત્યાં જવા ચાહે છે. હે ભોળા શંભુ, જ્યાં તમારો વાસ છે, જ્યાં તમે છો એ જગ્યા પર, ત્યાં આગળ એ સ્થળ ઉપર મારું ચિતડું જવા માટે, મારું મન ત્યાં જવા માટે તૈયાર છે, મારું મન ત્યાં જવા માટે ઈચ્છે છે. એટલે કે તમારા ચરણોની અંદર મારું સ્થાન, મને તમે સ્થાન આપો અને તમારા ચરણોમાં મારો સ્વીકાર તમે કરો. સારા જગમાં છે તું, વસુ તારામાં હું. શક્તિ આપો, દયા કરી દર્શન સેવી આપો. હે ભોળા શંભુ, તમે તો સારા વિશ્વની અંદર છો, સારા જગતની અંદર છો, કણ કણની અંદર તમે છો. અને મારી ઈચ્છા છે હે પ્રભુ કે તમારા હૃદયમાં મારું સ્થાન રહે, તમારા ચરણોમાં મારું સ્થાન રહે અને મારા હૃદયની અંદર પણ સારી ભાવના રહે. અને હે ભોળા મહાદેવ, તમારી ભક્તિ સતત મારા હૃદયની અંદર વસ્યા કરે. હે એવા ભોળા શંભુ, તમે મને શક્તિ આપો કે હું તમારી ભક્તિ કરી શકું. અને હે ભોળા શંભુ, તમે દયા કરી અને તમારા દુર્લભ દર્શન મને કરાવો. હું તો એકલપંથી પ્રવાસી, છતાં આત્મ કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી. સમજણે આપો, દયા કરી દર્શન સેવી આપો. હું તો આ જીવનરૂપી પ્રવાસની અંદર હું તો એકલપંથી છું. એટલે એકલા આવ્યા છીએ અને એકલા જ જવાના છીએ. અહીંયા પ્રવાસ કરીએ છીએ, અહીંયા આપણે એકલા જ છીએ. અને છતાં પણ મારો આત્મા કેમ ઉદાસ રહે છે. હે પ્રભુ, હું તો કમ બુદ્ધિવાળો છું, કમ સમજણવાળો માણસ છું. અને હું તો થાકી ગયો કે આ કારણ શોધતા શોધતા કે તમે મારા આ કેમ ઉદાસ રહે છે, મારો આત્મા કેમ ઉદાસ રહે છે, એ કારણ શોધતા શોધતા હું થાકી ગયો છું. તો હે પ્રભુ, મને કારણ મળતું નથી. મને તમે સમજણ આપો અને મને તમે દયા કરી અને તમારા દુર્લભ દર્શન કરાવો. મારી ઉપર કૃપા કરો અને મને તમારા દર્શન કરાવો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખું. આ કડી ખૂબ જ સરસ છે. આ કડીની અંદર કહેવામાં આવ્યું છે કે મારી દ્રષ્ટિમાં હે પ્રભુ, તમે મને એવું તેજ આપો કે સારી સૃષ્ટિની અંદર માત્ર મને તમે જ દેખાઓ. કણ કણની અંદર તમે છો તો ખરી, પણ મને તમે દેખાતા નથી. મને તમે ત્યારે જ દેખાઈ શકશો જ્યારે તમારી કૃપા દ્રષ્ટિ મારા પર થશે. મારા દિલમાં વસો, હૈયે આવી હસો. શક્તિ આપો, દયા કરી દર્શન સેવી આપો. મારા હૃદયની અંદર, મારા દિલની અંદર તમે આવી અને વાસ કરો અને મને શક્તિ આપો, મને ભક્તિ આપો અને દયા કરી તમારા દુર્લભ દર્શન તમે મને કરાવો. એના પછીની કડી છે કે ભોળા મહાદેવ, ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. ટાળો માન મદા, ગાળો ગર્વ સદા. ભક્તિ આપો, દયા કરી દર્શન સેવી આપો. હે ભોળા મહાદેવ, હે ભોળા શંભુ, હે શિવ શંકર, તમે મારા ભવના દુઃખોને દૂર કરી દો. અને તમારી જે નિત્ય હું સેવા કરું છું, પૂજા કરું છું, તમને મનોમન હું તમારો જાપ કરું છું, તમારી ભક્તિ કરું છું, તો હે પ્રભુ, એનું તમે શુભ ફળ આપો અને મારામાં રહેલી માન ને મર્યાદા ને ગર્વને તમે ટાળી દો. આપણે ઘણી વખત સારા કર્મો કરતા હોઈએ એટલે આપણને એનું અભિમાન થઈ જતું હોય. આપણને માનની આશા હોય કે મેં કોઈ આ સારું કાર્ય કર્યું છે તો સમાજ એને બિરદાવે, મારું સન્માન કરે. આવા બધા આપણે
રૂપી માયાથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ. તો હે પ્રભુ, આ માનને તમે ટાળી દો અને મારા ગર્વને સદાયને માટે તમે ગાળી દો. મને ક્યારેય પણ અભિમાન ના આવે, મને માનની ક્યારેય ઘેલછા ન થાય. હે એવા ભોળા મહાદેવ શિવ શંભુ, તમે મને તમારી આ અમૂલ્ય ભક્તિ આપો અને તમે દયા કરી અને તમારા આ દુર્લભ દર્શન મને કરાવો. અંગે શોભે છે રુદ્રની માળા, કંઠે લટકે છે ભોરિંગ કાળા. હે પ્રભુ, તમે કેવા છો? તો તમે તો રુદ્રની માળા ધારણ કરો છો અને તમારા ગળાની અંદર, કંઠની અંદર સર્પ છે. ભોરિંગ કાળા, ભોરિંગ મતલબ સર્પ, કાળા ભમ્મર એવા સર્પ તમારી ગળાની અંદર છે અને આ જ તમારો શ્રૃંગાર છે. તમે ઉમિયાપતિ, અમને આપો મતિ, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ્યા આપો. હે ભોળા શંભુ, તમે તો ઉમિયાપતિ છો. ઉમિયા પાર્વતી માં સતી, એમના તમે પતિ છો અને મારા કષ્ટ તમે દૂર કરો અને તમારા દુર્લભ દર્શન તમે મને કરાવો. શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવે આપો. તો કમેન્ટમાં ચોક્કસથી મને જણાવજો કે આપ સૌને મારો આ વિડીયો કેવો લાગ્યો અને બીજા કોઈ તમારી પણ ફરમાઈશ હોય, તમારી કોઈ ઈચ્છા હોય ભજન અથવા તો ભજનનો અર્થ, તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. હું એ તમારી ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન ચોક્કસથી કરીશ. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મંત્રમુક્ત સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. જય ભોલે મહાદેવ મહાદેવ.